તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9માં આજે અમે ભરૂચ બેઠકની વાત કરીશું। આ બેઠકના રાજકીય સમીકરણો તમને જણાવીશું। કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ભરૂચ લોકસભા બેઠક આપીને ભૂલ કરી છે। આમ આદમી પાર્ટીને બદલે કોંગ્રેસ લડી હોત તો ભરૂચમાં બીજેપીની હારની શક્યતા વધારે હતી। કોંગ્રેસના દિગ્ગજ દિવંગત નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલના નિવેદનના કારણે આ મુદ્દો ચર્ચામાં છે। મુમતાઝ પટેલે એવી ચર્ચા પણ શરૂ કરાવી છે કે કોંગ્રેસે ભરૂચ લોકસભા બેઠક પરથી લડવાની જરૂર હતી। મુમતાઝ પટેલે ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચેતર વસાવા સામે નારાજગી વ્યક્ત કરી। સાથે એવો કટાક્ષ પણ કર્યો કે કદાચ ચેતર વસાવાને મારી જરૂર નથી એટલે જ ચેતર વસાવાએ મને પ્રચાર માટે બોલાવી નથી અને હું ગઈ નથી। કોંગ્રેસે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ભરૂચ બેઠક આપવાનું નક્કી કર્યું ત્યારે જ અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલ અને દીકરી મુમતાઝ પટેલે તેનો વિરોધ કર્યો હતો। ભરૂચ અહેમદ પટેલની જન્મભૂમિ અને કર્મભૂમિ હોવાથી વર્ષોથી ભરૂચ લોકસભા બેઠક મુદ્દે અહેમદ પટેલનું ધાર્યું થતું હતું। કોંગ્રેસે ભરૂચ લોકસભા બેઠક છોડી દીધી તેથી અહેમદ પટેલના પરિવારનું વર્ચસ્વ ખતમ થઈ ગયું। આ કારણે ફૈઝલ અને મુમતાઝે નારાજગી વ્યક્ત કરી। મુમતાઝ મોટા નેતા નથી તેથી તેમની નારાજગીનો મતલબ ન હોઈ શકે। જો કે મુખ્ય મુદ્દો એ છે કે ખરેખર કોંગ્રેસે આ બેઠક પરથી લડવાની જરૂર હતી। શું કોંગ્રેસની આ ભૂલ છે? કોંગ્રેસની હારની શક્યતા વધારે હતી અને 1990થી લોકસભા ચૂંટણીના પરિણામોથી સ્થિતિ સ્પષ્ટ થાય છે। અહેમદ પટેલ પોતે આ સ્થિતિ બદલી શક્યા ન હતા। અહેમદ પટેલ ભરૂચ બેઠક પરથી વારંવાર તેમને હારનો સામનો પણ કરવો પડ્યો। ગુજરાતમાં કોમવાદની સૌથી વધારે અસર જો કોઈ જગ્યાએ થઈ હોય તો તે હતું ભરૂચ। ગુજરાતની લોકસભા બેઠકોમાં શહેરી વિસ્તારોમાં કોમવાદની અસર વ્યાપક છે પણ ગ્રામીણ વિસ્તારોમાં હિન્દુ મુસ્લિમ સમીકરણ કામ નથી કરતા। ભરૂચ લોકસભા બેઠક તેમાંથી એક અપવાદ છે। ગુજરાતની આ સિચ્યુએશનમાં એકમાત્ર બેઠક એવી છે કે જ્યાં કોમવાદી સમીકરણોને આધારે મતદાન થાય છે અને હિન્દુત્વનો પ્રભાવ એવો પ્રબળ છે કે કોંગ્રેસ ગમે તેના ઊભા રાખે જીતી શકે તેમ નથી। ભરૂચની બેઠકનો આપ ઇતિહાસ જોશો તો આપને ખ્યાલ આવશે। એક સમયે ભરૂચ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી। 1951થી 1984 સુધી આ બેઠક કોંગ્રેસની ફાળે રહી અને કોંગ્રેસની જીત થઈ। અહેમદ પટેલ 1977માં માત્ર 26 વર્ષની વયે આ બેઠક પરથી જીત્યા હતા। અહેમદ પટેલ યુવા વયે રાજકારણમાં એમની એન્ટ્રી થઈ હતી। અહેમદ પટેલે જિલ્લા પંચાયતના સભ્ય તરીકે જ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી। એટલે 1977માં ઇન્દિરા ગાંધીની કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા। એ વખતે ભરૂચ લોકસભા બેઠક પરથી જીતીને અહેમદ પટેલે પોતાની નોંધ લેવડાવી હતી। એ વખતે તેમની ઉંમર 26 વર્ષની હતી। એ પછી 1980 અને 1984માં ફરી જીતીને તેમણે હેટ્રિક પણ કરી। અહેમદ પટેલનો દાયકો જલ્દી જ પૂરો થઈ ગયો અને એની પાછળના કારણો શું હતા અને કેવી રીતે તેમની નવી શરૂઆત કરી એ પણ જો। 1980ના દાયકામાં રામ મંદિરના નિર્માણની ચળવળ ખૂબ ચાલી। દેશના અનેક રાજ્યોમાં હિન્દુત્વની લહેર ફરી વળી હતી। ગુજરાતમાં હિન્દુત્વની લહેર વધારે પ્રબળ હતી અને તેની અસરો પણ। જનતા દળના વિશ્વનાથ પ્રતાપસિંહની લોકપ્રિયતા પણ એ વખતે ખૂબ હતી। બંને પરિબળોના કારણે ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો થયો। 1989ની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 3 બેઠકો જ મળી અને હિન્દુત્વની લહેરમાં અહેમદ પટેલ પહેલીવાર તેમને હારનો સામનો કરવો પડ્યો। કોંગ્રેસને ભરૂચ બેઠક ગુમાવવાનો વારો આવ્યો। અહેમદ પટેલને હરાવી બીજેપીના દેશમુખ જાયન્ટ કિલર બન્યા। ચંદુ દેશમુખ મૂળ જનતા પાર્ટીના નેતા અને 2 વખત અહેમદ પટેલ સામે ખરાબ રીતે હાર્યા હતા પણ ચંદુ દેશમુખ આદિવાસી નેતા હતા તેટલી તેમની એક સફળતા પણ મળી। બીજેપી શહેરી વિસ્તારોમાં મજબૂત હતું। બીજેપીએ ફરી
ચંદુ દેશમુખની પસંદગી કરી. આદિવાસી વત્તા શહેરી વિસ્તારોના મતો પણ એ વખતે ભેગા થયા અને આ નવા સમીકરણોમાં અહેમદ પટેલ ફરી એકવાર હારી ગયા. રામ મંદિર ચળવળના કારણે ભરૂચમાં હિન્દુવાદ પ્રબળ બન્યો. 1989 અને 1990માં રામ મંદિર નિર્માણ ઝુંબેશના કારણે એ વખતે તોફાનો પણ થયા હતા. ભરૂચમાં આ તોફાનોની વ્યાપક અસર પણ જોવા મળી. ભરૂચ લોકસભા બેઠક પર કોમવાદના આધારે મતોનું ધ્રુવીકરણ પણ એ વખતે થયું હતું. બીજેપી મજબૂત થઈ અને કોંગ્રેસની પડતી જાણે અહીંથી શરૂ થઈ ગઈ. પછી શું થયું એ પણ જુઓ. દેશમુખે એ પછી 1991માં ફરી અહેમદ પટેલને હરાવ્યા. એ વખતે દેશમુખની લીડ નોંધપાત્ર રીતે ઘટી હતી અને પણ જીત આખરે જીત હોય છે. ત્યારબાદ આખો આ સિલસિલો ચાલે છે અને અહેમદ પટેલની એ વખતે કઈ રીતની સિચ્યુએશન હતી એ પણ જુઓ. આગળ આપણે વધીશું કે અહેમદ પટેલની એ વખતની સિચ્યુએશન અને તેમાં દેશમુખે કઈ રીતે આખી બાજી પલટી એ સમીકરણો પણ ખૂબ મહત્વના છે અને એના જ આધારે આ ભરૂચની આખી રાજકીય આપણે એક ઇતિહાસની જો આપણે વાત કરતા હોઈએ તો તેના પરથી એ ખ્યાલ આવે કે કેવી રીતે અહીં પાસા બદલાયા. લોકસભાની છેલ્લી ચૂંટણી હતી અને હાર પછી તેઓ રાજ્યસભામાં જતા રહ્યા અને ભરૂચમાં બીજેપીને પડકાર આપે તેવો કોઈ નેતા જ ન રહ્યો. એટલે એ પછીની તમામ ચૂંટણીમાં બીજેપી જીતી છે. 1989માં આ સતત આ સિલસિલો આગળ વધ્યો. ચંદુભાઈ દેશમુખનું નિધન થયા પછી યોજાયેલી પેટા ચૂંટણીમાં મનસુખ વસાવા જીત્યા હતા. મનસુખ વસાવા પણ આદિવાસી છે, તેથી આદિવાસી અને શહેરી વિસ્તારના મતોના દોરે છેલ્લી 6 ટર્મથી વસાવા જીતે છે અને વસાવાનો દબદબો છે અને આ વખતે ચેતર વસાવા પણ સામે છે. રાજકીય સમીકરણો ભરૂચ બેઠકના જુઓ તો ખ્યાલ આવે કે ભરૂચમાં બીજેપીની જીત અને કોંગ્રેસની સતત હાર થતી રહી છે. જ્ઞાતિ અને ધર્મના સમીકરણોના કારણે પરિસ્થિતિ પણ એ જ રીતની છે. ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મતદારો ધરાવતી બેઠક જો કોઈ હોય તો તે આ ભરૂચ બેઠક છે. ભરૂચમાં 25% મુસ્લિમ મતદારો છે અને તેમનું પ્રભુત્વ પણ ખાસું એવું છે. સાથે હિન્દુ મતદારોમાં 30% મતદારો આદિવાસી છે. એટલે મુસ્લિમ અને આદિવાસી મતો ખૂબ મહત્વના. આ ઉપરાંત 12% મતદારો એ પાટીદાર ફેક્ટરના છે અને જ્યારે 8% ક્ષત્રિય અને 5% દલિત મતોનું અહીં પ્રભુત્વ છે. જ્યારે 20% મતદારો અન્ય જ્ઞાતિના આ ભરૂચ બેઠક પર આપણને જોવા મળે. ભરૂચ લોકસભા મત વિસ્તારમાં ભરૂચ અંકલેશ્વર એ 2 શહેરો આવે છે અને અંકલેશ્વર એ ઔદ્યોગિક વસાહત છે. પણ અહીં સમીકરણો આ ભરૂચ બેઠક પર કેવી રીતે બદલાયા એ તો આપણે જોયું, પણ આ વખતની ચૂંટણી કેમ કાંટેકી ટક્કર કહેવામાં આવે છે એના સમીકરણો વિશે કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ. આ શહેરોમાં આપણે અંકલેશ્વર અને ભરૂચની વાત કરતા હતા. પરપ્રાંતિયો અને ઉત્તર ગુજરાતના મતદારો અહીં મોટી સંખ્યામાં રહે છે. બીજેપીનો હાથ ઉપર રહે છે અને તેનું જ આ કારણ છે કે શહેરી મત વિસ્તારો છે અને અંકલેશ્વરમાં બહુમતી પાટીદારો અને બહારથી આવેલા લોકોની છે. આ મતદારો પણ બીજેપી તરફી રહે છે અને બીજેપી છેલ્લી 6 ટર્મથી મનસુખ વસાવાને જ આ બેઠક પરથી ટિકિટ આપે છે. આદિવાસી મતદારોને વસાવાએ બીજેપી તરફ વાળ્યા છે અને તેના કારણો પણ અનેક મહત્વના છે. હવે જીતમાં કોનું કોનું યોગદાન છે પણ તમે આ ગ્રાફિક્સના માધ્યમથી સમજી શકો છો. બીજેપીની જીતમાં કોંગ્રેસનું એક યોગદાન અને એમાં પણ અહેમદ પટેલનું વિશેષ યોગદાન છે. આવું અમે કેમ કહી રહ્યા છે એના કારણો તમે આગળ જોશો તો આપને વધારે ખ્યાલ આવશે. અહેમદ પટેલની મુસ્લિમ સમાજ પર વર્ચસ્વ માટેની એક કોશિશ હતી અને ભરૂચ બેઠક પર મુસ્લિમ ઉમેદવારને જ ટિકિટ અપાવી. 2009માં અઝીઝ ટંકારવીએ મનસુખ વસાવાને ટક્કર આપી હતી. પત્રકાર અને લેખક અઝીઝ ટંકારવી 27,000 મતે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો ભરૂચની આ બેઠક પર. હવે આ તરફ કોંગ્રેસના બીજા ઉમેદવારો લાખ કરતાં વધારે મતે હાર્યા હતા. એટલે અહીં જે રીતે આ ગ્રાફિક્સ જુઓ એના પરથી આપને ખ્યાલ આવે કે સમીકરણો કયા પ્રકારના હતા.
છેલ્લી ચૂંટણીમાં તો કોંગ્રેસના શેરખાન પઠાણને મનસુખ વસાવા કરતાં અડધાથી ઓછા મતો મળ્યા હતા અને વસાવા 3.34 લાખ મતે જીતી ગયા હતા. આ વિસ્તારમાં તમામ આદિવાસીઓ બીજેપી તરફી નથી, પણ મનસુખ વસાવા આદિવાસી છે અને સામે મુસ્લિમ ઉમેદવાર ઊભા રહેતા હોવાથી બીજેપીને સરળતાથી આ બેઠક પર જીત મળે છે. અહેમદ પટેલ આ વાત સારી રીતે સમજતા હતા. આ જ કારણે 1989માં હાર્યા પછી અહેમદ પટેલે લોકસભાની ચૂંટણી લડવાની હિંમત બતાવી નહીં. અહેમદ પટેલે સોનિયા ગાંધીના ઉદય પછી લગભગ અઢી દાયકા સુધી રાષ્ટ્રીય રાજકારણમાં છવાયેલા રહ્યા. આ દરમિયાન એક દાયકા લગી તો કોંગ્રેસના કેન્દ્રમાં સત્તામાં રહી પણ અહેમદ પટેલે લોકસભાની ચૂંટણી લડવાનું વિચાર્યું પણ નહીં અને સાથે એના બદલે રાજ્યસભામાં જઈને તેઓ પોતાનું ગાડું ગબડાવતા રહ્યા. લોકો વચ્ચે જઈને મત માગવાના બદલે કયાગ્રા ધારાસભ્યોના મતથી રાજ્યસભામાં જવાનો અને એ રીતે ટકી રહેવાનો શોર્ટકટ તેમણે અપનાવ્યો. પણ હા, અહેમદ પટેલ એ લોકનેતા હતા, લોકોના નેતા હતા. લોકો તેમને સરળતાથી મળી શકતા હતા, એ દિલ્હીમાં હોય કે ભરૂચમાં હોય, અને એ પ્રતિષ્ઠા તેમના માટે ખાસ હતી. અહીં સારી વાત એ પણ હતી અહેમદ પટેલની કે તે જરૂરિયાતમંદોને સમયાંતરે મદદ પણ કરતા હતા. જો કોઈ તેમની પાસે એક મદદ માટે જતું તો તેમને તે નિરાશ કરતા ન હતા. પણ કદાચ આ રાજનીતિ છે અને રાજનીતિમાં બંને પક્ષે તેમના વાદ પ્રતિભાવ પણ રાખવા જરૂરી છે. અહીં પ્રતિષ્ઠાને શું નુકસાન થયું એ પણ એક સવાલ છે. અહેમદ પટેલ ચંદુભાઈ દેશમુખ સામે હાર્યા હતા અને ગુજરાતમાંથી ચૂંટણી ન લડવાનો તેમણે નિર્ણય કર્યો હતો. રાજ્યસભામાં જવાનો તખતો તેમણે ઘડી નાખ્યો અને 1993માં પહેલીવાર રાજ્યસભામાં ચૂંટાયા અને સળંગ 27 વર્ષ અહેમદ પટેલ રાજ્યસભાના સભ્ય રહ્યા. 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા થયેલી હાઈ વોલ્ટેજ ડ્રામા જેવી રાજ્યસભાની ચૂંટણીમાં જીતીને તેમણે બીજા 6 વર્ષ ખેંચી કાઢવાનો બંદોબસ્ત કરી નાખ્યો હતો. તેમની મુદત 2023માં પૂરી થવાની હતી, જો કે 2020માં જ તેમનું નિધન થયું. 2019ની લોકસભા ચૂંટણીમાં અહેમદ પટેલે ભરૂચ બેઠક પરથી ઊભા રહેશે એવી વાતો આવેલી, પણ અહેમદ પટેલે એવી હિંમત બતાવી ન હતી અને અહેમદ પટેલે એ વખતે બતાવી શક્યા ન હતા તેમની હિંમત અને ઊભા પણ ન રહ્યા હતા. હવે જે કામ અહેમદ પટેલ ન કરી શક્યા એ અહેમદ પટેલની ગેરહાજરીમાં કોંગ્રેસ કરી શકે એમ વાત માનવી મુશ્કેલ છે. મુમતાઝ પટેલ પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરવા માગે છે, એટલે ભરૂચમાં કોંગ્રેસે ઊભા રહેવું જોઈએ એવી વાતો ભલે કરે, પણ આ વાત વાસ્તવિકતાથી બહુ દૂર છે અને આ જ બધા સમીકરણો કદાચ તેમને નડી પણ શકે છે. અહીં સમજદારી કે ભૂલ એ સવાલ પણ છે. ભરૂચ અહેમદ પટેલનો પોતાનો એક મત વિસ્તાર છે અને કોંગ્રેસે વટને ખાતર વર્ષો સુધી ચૂંટણી પણ આ બેઠક પરથી લડી. બીજેપીને હરાવવા બેઠક છોડવા કોંગ્રેસ મજબૂર થઈ અને આપને ભરૂચ ફાળવીને શાણ પણ બતાવી, કારણ કે ખબર છે કે અહીં નુકસાન વેઠવાનું છે, તો પછી એક અખતરો શા માટે ન કરી. કોંગ્રેસ પાસે ભરૂચમાં કોઈ મજબૂત નેતા જ નથી અને ચેતર વસાવા એક મજબૂત નેતા તરીકે ઉભરી આવ્યા છે અને ચેતર વસાવાનું એક અલગ અસ્તિત્વ છે, એની એ વાત પણ સ્વીકારવી પડે. ભરૂચ બેઠકના જ્ઞાતિના સમીકરણો વસાવાની તરફેણમાં જાય તો ફાયદો વસાવાને થઈ શકે છે, પણ હા, ચેતર વસાવા ભરૂચમાં 25% મુસ્લિમ મતદારો અને મુસ્લિમ મતદારો વસાવાની તરફેણમાં રહે તો વસાવા જીતી શકે છે. જો કોંગ્રેસના માનીને મતદારો તેમના તરફેણમાં વોટિંગ કરે તો પણ પરિસ્થિતિ બદલાતી રહી છે અને એવું કંઈ રહ્યું નથી ભરૂચમાં. ભરૂચ બેઠકના હિન્દુ મતદારોમાં 30% મતદારો તો આદિવાસી છે, જે સમાજમાંથી ચેતર વસાવા અને મનસુખ વસાવા આવે છે. હવે 15% આદિવાસીઓ વસાવાની તરફેણમાં રહે તો 40% મતદારો વસાવાની તરફેણમાં થઈ જાય અને ભરૂચ લોકસભા બેઠક 8% ક્ષત્રિય મતદારો છે અને બાકીના મતદારોમાં 12% પાટીદારો છે, 5% દલિતો છે અને 20% બાકીના અન્ય મતદારો છે. એટલે ચેતર વસાવા તેમાંથી 5% મતદારોને પણ પોતાની તરફ વાળે તો તેમનું પલ્લું નમી જાય. નહેરુ ગાંધી ખાનદાનના માનીતા હોવાના કારણે અહેમદ પટેલ રાજ્યસભામાં જઈને સત્તાના કેન્દ્રમાં રહ્યા, પણ ભરૂચ કોંગ્રેસને પાછી અપાવી શક્યા ન હતા. અહેમદ પટેલ ભરૂચને છોડવાનો મોહ પણ ન છોડી શક્યા.
બાકી 2019ની લોકસભા ચૂંટણીમાં બીજેપી માટે મુશ્કેલી સર્જી શક્યા હોત. અહેમદ પટેલે હિંમત બતાવી હોત તો 2019માં તેઓ કદાચ જીતી પણ ગયા હોત, કેમ કે 1.5 વર્ષ પહેલાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ લોકસભા મત વિસ્તારની વિધાનસભા બેઠકોમાં બીજેપીનો સફાયો થઈ ગયો હતો. કોંગ્રેસે આ બેઠક પરથી લડવાનો મોહ છોડી દીધો હોત તો પણ સારું હોત. ભરૂચ લોકસભા બેઠક હેઠળ કરજણ, ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર એમ 7 વિધાનસભા બેઠકો આવે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે છોટુભાઈ વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટી એટલે કે બીટીપી સાથે જોડાણ કર્યું હતું. કોંગ્રેસે ડેડિયાપાડા અને ઝઘડિયા બેઠકો બીટીપીને આપી, જ્યારે બાકીની 5 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા. આ 5 બેઠકોમાંથી 2 બેઠકો કોંગ્રેસ જીતી, જ્યારે 3 બેઠકો બીજેપીએ જીતી હતી. બીજેપીએ ભરૂચ અને અંકલેશ્વરની શહેરી મતદારો વધારે છે, તેથી બેઠકો જંગી સરસાઈથી જીતી, જ્યારે વાગરાની બેઠક પાતળી સરસાઈથી જીતી. વાગરા બેઠક પર 35% મુસ્લિમ મતદારો છે, પણ હિન્દુ મતો એક થઈ જાય, તેથી બીજેપીને અહીં સફળતા મળી હતી. હવે એક ટ્રેક રેકોર્ડ પર આપણે એક નજર કરીએ. ભરૂચ બેઠક કોંગ્રેસે જંબુસરમાં બીજેપીના છત્રસિંહ મોરીને હરાવ્યા હતા. કોંગ્રેસના સાથી છોટુભાઈ વસાવા 2 બેઠકો જીત્યા હતા. છોટુભાઈ વસાવા ઝઘડિયા બેઠક પરથી ઊભા રહ્યા હતા. છોટુભાઈના પુત્ર મહેશ વસાવા ડેડિયાપાડા બેઠક પરથી જીત્યા હતા. છોટુભાઈ 48,948 મતોથી સરસાઈથી તેમને જીત મળી હતી. એટલે ભરૂચનું આ રાજકારણ ખૂબ જ રોચક છે. તમામ 7 વિધાનસભા મત વિસ્તારોમાં માત્ર છોટુભાઈ એવા ઉમેદવાર હતા કે જેમણે 1 લાખ કરતાં વધારે મત મળ્યા હોય. તેમના પુત્ર મહેશ વસાવા પણ 21,751 મતની સરસાઈથી જીત્યા હતા. ઝઘડિયા અને ડેડિયાપાડા બંને વિસ્તારો છોટુભાઈના ગઢ કહેવાય અને છોટુભાઈ છેક 1989થી વિધાનસભા જીતતા હતા અને આ બંને મત વિસ્તારમાં તેમની સામે પડવાની કોઈની પણ હિંમત ન હતી. છોટુભાઈ પોતે મેદાનમાં ઉતરે તો આ બંને મત વિસ્તારોમાંથી સાગમટે તેમની તરફેણમાં મતદાન થાય એમ હતું. બાકીના મત વિસ્તારોમાં છોટુભાઈનો એટલો પ્રભાવ ન હતો, પણ કોંગ્રેસ સાથે રહેતા મુસ્લિમ મતદારો તેમને ચોક્કસ મત આપે. 30% આદિવાસી મતદારોમાં મોટાભાગના તેમની તરફેણમાં મતદાન કરે અને મુસ્લિમ મતદારો તેમને પડખે રહે તો તેમની જીત થાય એવા સમીકરણો હતા. કોંગ્રેસે એ વખતે ઉદારતા બતાવીને ભરૂચ બેઠક છોડી દીધી હોત તો બીજેપી માટે તકલીફ થઈ ગઈ હોત. હવે કોંગ્રેસે 5 વર્ષ પછી પોતાની ભૂલ સુધારી છે અને ચૈતર વસાવા જીતશે કે નહીં એ ખબર નથી, પણ અહેમદ પટેલના સંતાનો કરતાં તેમનો આ મત વિસ્તાર પર પ્રભાવ વધારે છે જ અને એ વાત કોંગ્રેસને સમજાઈ હશે. ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ટિકિટ પર 40,000 કરતાં વધારે મતથી સરસાઈથી જીતનારા ચૈતર વસાવાએ આદિવાસી યુવકોને પ્રભાવિત કર્યા છે અને એ વાતમાં કોઈ બેદમ એટલે કે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. ચૈતર વસાવાએ વિધાનસભાની ચૂંટણી પતી કે તરત જ લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી હતી, એટલે તેથી વસાવા પૂરી તૈયારી સાથે ઉતર્યા છે. ચૈતર વસાવાએ યુવાનોને ટાર્ગેટ કરીને બેરોજગારી અને પેપર ફૂટવા જેવા મુદ્દાને ઉગ્રતાથી ઉઠાવ્યા છે અને ચૈતર વસાવાના સમર્થનમાં હજારો યુવાનો ઉમટી પડે છે. મુમતાઝ અને ફૈઝલ અહેમદ પટેલના સંતાનો હોવાના કારણે આ બેઠક પર દાવો કરી રહ્યા હતા, પણ મુમતાઝ અને ફૈઝલે ભરૂચ લોકસભા મત વિસ્તારમાં કશું જ કામ કર્યું નથી કે તેમનો કોઈ જનાધાર નથી. બીજી તરફ ચૈતર પોતાની તાકાત પર ઉભરેલા નેતા છે અને ગુજરાતમાં બીજેપીનું સ્ટીમ રોલર ફરી વળ્યું ત્યારે પણ જીતીને તેમણે પોતાનો જબરદસ્ત જનાધાર ઊભો કર્યો હતો અને આ સાથે સાબિત પણ કર્યું હતું. એ જોતાં મુમતાઝ અને ફૈઝલને અવગણીને કોંગ્રેસે ચૈતર વસાવાને ટેકો આપીને સમજદારી બતાવી છે. ચૈતર વસાવા અત્યારે જે રીતે લડી રહ્યા છે જોતાં કોંગ્રેસની આ સમજદારી કામ કરી જાય એવી શક્યતા નકારી ન શકાય. મુમતાઝ પટેલે આ સમજદારીને વધાવીને ચૈતર માટે કામ કરવું જોઈએ, પણ મુમતાઝ કહે છે કે ચૈતર બોલાવશે તો હું જઈશ. એટલે હવે ચૈતર વસાવાની અને અહીંની જે ભરૂચ બેઠક પરની ટક્કર છે તેના વિશે પણ આપણે વાત કરીશું કે 2019ના પરિણામો શું હતા અને આ વખતની ટફ ફાઇટ કેવી રીતે હોઈ શકે બીજેપી માટે, એના વિશે પણ ચર્ચા કરીશું એક નાનકડા બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે। ચર્ચા ભરૂચ બેઠકની છે, પણ આ વખતે આ જંગ રોચક કેમ છે એ પણ તમે સમજો। અહીં ટક્કર છે મનસુખ વસાવા બીજેપીમાંથી, એની સામે છે ચેતર વસાવા। બંને વસાવા છે અને આદિવાસી પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર ટક્કર કાટેકી છે અને એ પણ સ્વાભાવિક છે કે આ બેઠક પર ટક્કર જે થવાની છે એના પર આખા ગુજરાતની નજર છે, કારણ કે જેટલી પણ બેઠકો છે એમાં ભરૂચ બેઠક પર એક હાઈ વોલ્ટેજ જંગ થવાનો છે અને એ મતદારો નક્કી કરશે આદિવાસી અને મુસ્લિમ મતો કોની તરફેણમાં જાય છે એના પરથી આપણને ખ્યાલ આવશે। અને જ્યારે 7મી તારીખે મતદાન થશે અને ભરૂચ બેઠક પર મતદાનની ટકાવારીના જ્યારે આંકડા આવશે એના પરથી સ્પષ્ટ થશે કે ભરૂચમાં સત્તાની કૂચ થઈ રહી છે અને એમાં કોણ આગળ વધશે। હવે મનસુખ વસાવા એ પણ વસાવા, આ તરફ ચેતર વસાવા, બંને વસાવા અને બંને વસાવાની વોટ બેંક પોતપોતાની એક શક્તિ છે અને બંને એ મતદારોના દમ પર જ પોતાની અત્યાર સુધી ચૂંટણી જીતતા આવ્યા છે અને એ સમીકરણોના આધારે આદિવાસી મતોનું પ્રભુત્વ આ બેઠક પર ખૂબ છે અને જ્યારે 2022ની ચૂંટણીમાં પણ આપણે આગળ જોયું એ જ પ્રમાણે તેની અસર થાય તો પણ નવાઈ નહીં। હવે 2019ના પરિણામો પર આપ નજર કરશો તો ખ્યાલ આવશે કે સ્થિતિ કયા પ્રકારની હતી। 2019નો આ જનાદેશ, એમાં બીટીપીના છોટુ વસાવા 1.44 લાખ મત લઈ ગયા હતા, કોંગ્રેસના શેરખાન પઠાણની હાર થઈ હતી અને 3.3 લાખ તેમને મત મળ્યા હતા। આ તરફ બીજેપીના મનસુખ વસાવા 6.37 લાખ મતો સાથે વિજય બન્યા હતા અને 6 ટર્મ તેમના માટે ખૂબ મહત્વની અને આખો આ 19નો જનાદેશ છે અને એના પરથી એ સ્પષ્ટ સમજી શકાય કે આ વખતની ચૂંટણી કેવી રીતની છે। હવે અહીં આ વખતે 3 વસાવા છે, કારણ કે કોંગ્રેસે આ વખતે પોતાના ઉમેદવાર ઉતાર્યા નથી, શેરખાન પઠાણ ગઈ વખતે હતા, એટલે બીટીપીના છોટુ વસાવા, આ તરફ બીજેપીના મનસુખ વસાવા અને અહીં ચેતર વસાવા, એટલે અહીં વસાવા વર્સિસ વસાવાનો જંગ છે અને આ જંગ એ નક્કી કરશે કે 2024નું આ ચિત્ર જ્યારે આપણે પરિણામનો દિવસ આવશે ત્યારે એના પરથી ખ્યાલ આવશે કે આ સ્થિતિ કયા પ્રકારની અહીં આપણને જોવા મળશે। કદાચ અહીં મોટા ફેક્ટર પણ કામ કરી શકે, કારણ કે છોટુ વસાવા એટલા માટે અહીં મોટું ફેક્ટર છે કારણ કે છોટુ વસાવા 15 થી 20% મતો લઈ જાય તો તેનો ફાયદો બીજેપીને થાય, કારણ કે બીજેપીના એ 15% મતો લઈ જાય તો એક સીધું ગાબડું એ રીતનું થઈ શકે। પણ ચેતર વસાવાનું ફેક્ટર અને આ તરફ મનસુખ વસાવાનું ફેક્ટર, એટલે ભરૂચ બેઠક પર વર્સિસનો જે જંગ છે એ આ વખતે રોચક બની રહેશે। જેટલી પણ કાટેકી ટક્કર થવાની છે એ કાટેકી ટક્કરમાં ભરૂચ બેઠક પર સતત સૌની નજર રહેશે, કારણ કે ભરૂચ બેઠક એ નવા જૂનીના સંકેત આપે છે। જો કે જનતાની ક્લિયર ચોઇસ કંઈક અલગ છે અને જનતા જે નક્કી કરશે એના પરથી જ ભરૂચ બેઠક પર ઉમેદવારનું ભાવિ ઘડાશે। પ્રાઇમ 9માં આજે બસ આટલું જ। ફરી મળીશું એક નવા મુદ્દા સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।